જય આશા પરમાર સ્પોર્ટ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું સીએસકે ની પ્લેઇંગ 11 વિશે। સીએસકે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો છે। મહેન્દ્રસિંહ ધોની પોતાની છેલ્લી આઈપીએલ સીઝન રમશે। રોહિત વર્સિસ ધોની, વિરાટ કોહલી વર્સિસ ધોની છેલ્લી વખત આપણને આઈપીએલમાં જોવા મળશે। MS ધોની અનકેપ પ્લેયર તરીકે રમશે કારણ કે MS ધોનીએ 5 વર્ષ પહેલા નિવૃત્તિ લઈ લીધી હતી, એટલા માટે MS ધોની આ વખતે 4 કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્સમાં અનકેપ પ્લેયર તરીકે રમશે। જો ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઇંગ 11 ની વાત કરવામાં આવે, ઋતુરાજ ગાયકવાડ ઓપનર તરીકે, કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડ, પછી છે રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે, બેમાંથી ગમે તે એક રમશે। પછી રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, વિજય શંકર, નૂર અહમદ, રવિન્દ્ર જાડેજા, MS ધોની, આર અશ્વિન, સેમ કરન અને મતીસા પથિરાના અને ખાલિદ અહમદનો સમાવેશ થાય છે। ટીમ તો સારી છે, પણ ટીમ ટોપ 4 ને લાયક નથી કારણ કે બેટિંગમાં એટલો બધો ફાયર પાવર નથી જેવો જોઈએ એવો। બોલિંગમાં એક ફાસ્ટ બોલરની કમી, 2 ફાસ્ટ બોલરની કમી રહેવાની જ છે સીએસકે ની, કારણ કે સેમ કરનનું પાછલી 3 સિઝનમાં પંજાબ કિંગ્સ તરફથી ફોર્મ બહુ જ ખરાબ રહ્યું છે। મતીસ પથિરાના હવે 3 આઈપીએલ રમી ચૂક્યો છે, જેથી બધી ટીમોને એની બોલિંગનો અંદાજો આવી ગયો છે, તેની સામે કોઈ સ્ટ્રેટેજી બનાવશે। નૂર અહમદ સ્પિનર, મહેન્દ્રસિંહ ધોની પોતાની છેલ્લી આઈપીએલ સીઝન રમશે। અને વાત કરવામાં આવે બીજી તો આ વખતે અલ ક્લાસિકો પહેલી મેચ 23 માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ અને સીએસકે વચ્ચે રમાશે ચેન્નાઈમાં। ચેન્નાઈ ગ્રાઉન્ડ પહેલા જેવું સ્પિનર ફ્રેન્ડલી રહ્યું નથી, હવે 200 ઉપરનો સ્કોર પણ ચેસ કરી જાય છે। હૈદરાબાદ ગયા વખતે ચેન્નાઈમાં ચેન્નાઈ સામે જીત હાસિલ કરી હતી 200 ઉપરનો સ્કોર ચેસ કરીને। તો સીએસકે સારા એવા ફાસ્ટ બોલર હોવા જરૂરી છતાં પણ સીએસકે જોડે સારા ફાસ્ટ બોલર નથી જે અનુભવી હોય ઇન્ટરનેશનલ ક્રિકેટરમાં, જેથી સીએસકેની આ સિઝનમાં સમસ્યાનો સામનો કરવો પડશે હોમ ગ્રાઉન્ડમાં, કારણ કે પહેલા જેવી સ્પિન ફ્રેન્ડલી પીચ, પહેલા 160-170 રન ચેન્નાઈનો એવરેજ સ્કોર હતો, પણ છેલ્લી 2 સિઝનથી ચેન્નાઈનો સ્કોર 200 ઉપર એવરેજ સ્કોર થઈ જાય છે પહેલી ઇનિંગ બેટિંગ કરતી વખતે। જો સીએસકેની પ્લેઇંગ 11 ની વાત કરું તો ઋતુરાજ ગાયકવાડ, ડેવન કોનવે અથવા રચિન રવિન્દ્રમાંથી બેમાંથી ગમે તે, પછી છે રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, વિજય શંકર, પછી નૂર અહમદ, રવિન્દ્ર જાડેજા, MS ધોની, આર અશ્વિન, સેમ કરન, મતીસા પથિરાના અને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે હશે ખલીલ અહમદ હશે બોલિંગ। જો તમને વિડીયો સારો લાગતો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। 50 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ રાખ્યું છે આપણે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો આપણે લાઈવ સ્ટ્રીમિંગ માટે 50 ઉપર સબસ્ક્રાઇબર જરૂરી છે। જો તમને વિડીયો સારો લાગતો તો યુટ્યુબ ચેનલ શોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ